આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે મિત્રો, અને એમાં ઘણા બધા જણા ઉપવાસ એકટાણા કરતા હોય છે. તો ઘણાની રિક્વેસ્ટ હતી કે ફરાળી વાનગીઓ તમે બને એટલી બતાવો. તો આજે મારા મમ્મીની બહુ સરસ રેસીપી છે, માંડવી બટેટાની ખીચડી. આ મગફળી અને બટેટાની ખીચડી અમે નાના હતા ને ત્યારથી આ બહુ ખાધેલી છે. હવે એની માટે મેં શિંગદાણા લઈ લીધા છે કાચા, એને શેકી લેશું. આવી રીતે ફોતરા ઉખડે ને ત્યાં સુધી શેકી લેવાની. જો આમ ફાટી ગઈ હોય, હવે કપડા ઉપર નાખી એને એકદમ આમ મસળી નાખીએ ને એટલે બધા ફોતરા ઉખડી જશે. સાવ સરળ, સાદી અને ટેસ્ટી રેસીપી છે અને ફટાફટ બની જાય. હવે આવી રીતે ફોતરા કાઢી અને એ છે ને આપણે એક આ જારો હોય ને એમાં નાખી દઈશું, એટલે એનાથી બધા ફોતરા નીકળી જશે અને ઘરમાં ક્યાંય આડાવડા ઉઠશે ને. અને આ ફોતરા તમે ભેગા કરી અને તમે જો ઘરમાં કાંઈ વાવતા હો ને તો એ પ્લાન્ટરમાં નાખી દેશો ને તો એ બહુ સારું રહેશે. હવે આ રીતે ચોપર લઈ લીધું છે મેં, અને એમાં મેં અધકચરા દળી લીધા છે. અમારે ત્યાં મને યાદ છે કે હું નાની હતી ને તો 11સના દિવસે મારા દાદા 11 કરતા, 11સના દિવસે મમ્મી આ બનાવતા. હવે એક પેન લઈ લીધું છે, એમાં તેલ લીધું છે, જીરું અને સરસ મજાનો તાજો તોડેલો લીમડો, આદુ મરચાં ઝીણા સમારેલા, સેજ મરચું તીખું લેવાનું, કારણ કે આપણે આમાં લાલ મરચું નથી નાખતા. નાખવું હોય હળદર મરચું તમે જો નાખતા હો તો નાખવાના, બાકી આમાં જેટલો ફ્રેશ મસાલો હશે ને એટલી મજા આવશે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. બસ, આમાં વધારે મસાલા પણ નથી, છતાંય એકદમ ટેસ્ટી લાગે છે. ફરાળમાં તમે જો ન બનાવતા હોય, સાબુદાણા બટેટાની ખીચડી આપણે બનાવીએ છીએ એમાં પણ શિંગદાણા નાખીએ છીએ, પણ ખાલી માંડવી અને બટેટા આ બેની ખીચડી બહુ જ સરસ લાગે છે. અહીંયા બટેટું બાફી લીધું છે અને ઝીણું સમારી લીધું છે, બસ એ નાખી દઈશું. હવે આપણને ગળાશ ખટાશ વગર ન ચાલે, એટલે સ્વાદ પ્રમાણે મીઠું તો નખાઈ જ ગયું છે. બસ લીંબુ અને 1 ચમચી ખાંડ આ નાખી દઈએ, ઉપરથી કોથમીર. આપણી મગફળી બટેટાની ખીચડી તૈયાર થઈ ગયા છે. એકદમ ક્વિક રેસીપી છે અને ખાવાની પણ મજા આવે, ફિલિંગ લાગે. ફ્રેશ કોથમીર અને શેકેલા શિંગદાણાનો જે ભૂકો કરીને રાખ્યો છે એ નાખી દઈશું. એકદમ સરસ બધાને ચલાવી લેશું અને આપણી એકદમ ટેસ્ટી ખીચડી તૈયાર છે. રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો, શેર જરૂર કરજો. ચાલો સર્વ કરી લઈએ. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને કરી લેજો. સારી સારી રેસીપીઝ મળતી રહેશે. ફરી મળીએ નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી બસ એ જ, ખાઓ પીવો મજા કરો. થેન્ક યુ.